Hello friends, you are most welcome in my Janu's Kitchen. સમર વેકેશનમાં બાળકોને કોઈ ન્યૂ ડિશનો ટેસ્ટ માણવા જોઈએ છે, તો આજે આપણે જેનુસ કિચનમાં સેન્ડવિચ ઈદડાની રેસીપી જોઈશું. આ સેન્ડવિચ ઈદડા ઘરે બનાવવા એકદમ ઇઝી છે. ચીઝથી ભરપૂર આ રેસીપી બાળકોને ખાવાની મજા પડી જશે. ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ. એક ઈદડા સ્ટીમ કરવાની પ્લેટને તેલથી ગ્રીસ કરો. મેં પહેલેથી જ ઈદડાનું બેટર રેડી રાખ્યું હતું. આ બેટરને ગ્રીસ કરેલી પ્લેટમાં સેટ કરી દો. ઉપરથી મરી પાવડર છાંટીને સ્ટીમ થવા માટે મૂકી દો. જ્યાં સુધી ઈદડા સ્ટીમ થાય છે ત્યાં સુધી એક સ્પેશિયલ સ્ટફિંગ રેડી કરી લઈએ. તે જોતાં પહેલાં વિડીયોને એક લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો એ સ્ટફિંગ માટે મેં 7 નંગ બટાકાને બાફીને લીધા છે. તેને સ્મેશ કરીને એટલે કે છૂંડીને યુઝ કરવાના છે. તેમાં હોમમેડ શેઝવાન ચટણી 3 ટેબલસ્પૂન જેટલી એડ કરી છે. જો તમે આ શેઝવાન ચટણીની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરી શકો છો. તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરો અને 1 ટીસ્પૂન લાલ મરચું એડ કરીને સારી રીતે મિક્સ કરી લો. તો અહીં આપણું સ્ટફિંગ રેડી છે. તો બીજી બાજુ આપણા ઈદડા પણ સ્ટીમ થઈ ગયા છે, જે તમે ચપ્પુ વડે ચેક કરી શકો છો. આ ઈદડાના 4 ભાગ કટ કરીને એક પ્લેટમાં તેના 2 ભાગને આ રીતે ગોઠવો. તેના પર આપણે રેડી કરેલું બટાકાનું સ્ટફિંગ મૂકીશું. તેની ઉપર કોથમીર અને કાંદો નાખો. લાસ્ટમાં તેની ઉપર ચીઝ છીણીને નાખી દો. બાકી બચેલા 2 ભાગને તેની ઉપર આ રીતે કવર કરો. ઉપરથી સેવ અને એક્સ્ટ્રા ચીઝ નાખીને ડેકોરેટ કરી લો. બહાર માર્કેટમાં આ આઈટમ ખૂબ જ મોંઘી હોય છે, પણ ઘરે બનાવો તો ખૂબ જ ઓછી કિંમતમાં તૈયાર થઈ જાય છે અને માર્કેટ કરતાં હેલ્ધી અને ટેસ્ટમાં બેસ્ટ હોય છે. તમને આ રેસીપી ગમી હોય તો શેર કરજો. તો આપને મળીએ જેનુસ કિચનના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય ગણેશ.